વેલકમ ટુ ટ્રાન્ઝેક્શન ક્લાસીસ। તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે ડિપ્લોમા સેમેસ્ટર 3 ના વિદ્યાર્થી મિત્રોને ટૂંક સમયમાં GTU ની એક્ઝામ સ્ટાર્ટ થવાની છે। તો આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ્જેક્ટ જે છે એના IMP ક્વેશ્ચનની ચર્ચા કરવાની છે। આની પહેલા મેં ઇલેક્ટ્રિકલ મશીન 1 ત્યાર પછી EPTD એટલે ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન ઇલેક્ટ્રિકલ પાવર જનરેશનના વિડીયો બનાવી દીધા છે। જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો। આપણું WhatsApp ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ છે, એની અંદર તમે જોડાઈને પણ આ વિડીયો જોઈ શકો છો। ઓકે, હવે વન બાય વન આપણે સ્ટાર્ટ કરતા જઈએ। સૌથી પહેલા નંબરનું ચેપ્ટર જે છે એ તમારું છે ફંડામેન્ટલ્સ ઓફ મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન। બરાબર, સરસ મજાનું ચેપ્ટર છે, 10 માર્કનું વેટેજ ધરાવે છે। બરાબર, હવે એની અંદર તમે જુઓ તો કે ભાઈ પહેલા નંબરનો ક્વેશ્ચન છે માપન પ્રણાલીમાં ઉપકરણનું કાર્ય। બરાબર, રોલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન મેઝરમેન્ટ। સરસ મજાનો ક્વેશ્ચન છે, 3 અથવા 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે, IMP ક્વેશ્ચનમાં આવે છે। પછી માપનની સામાન્ય પ્રણાલી, બરાબર, જનરલાઇઝ સિસ્ટમ ઓફ મેઝરમેન્ટ, બ્લોક ડાયાગ્રામ તમારે ડ્રો કરવાની છે। બરાબર, 3 માર્કની અંદર પૂછાય છે। ઓકે, ત્યાર પછી તમે જુઓ ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ અને ઇન્સ્ટ્રુમેન્ટ। બરાબર, આ ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ અને ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આ ઇન્સ્ટ્રુમેન્ટના પ્રકાર છે। બરાબર, તો આ પણ તમને 3 માર્કમાં પૂછાઈ શકે છે। તમને ક્વેશ્ચન એવો પૂછે કે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે સમજાવો, 3 માર્ક, ક્યારેક 4 માર્કમાં પણ પૂછાઈ શકે છે। ઈ ડિપેન્ડ્સ પેપર સેટર ઉપર આધાર રાખે છે। ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ ઇન્ડિકેટિંગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટના કાર્ય માટેના જરૂરી ટોર્ક, મોસ્ટ IMP ક્વેશ્ચન છે। બરાબર, જે આવી રીતના 3 સ્ટાર મારી દઉં છું। હવે એની અંદર આપણી પાસે 3 પ્રકારના ટોર્ક છે, ડિફ્લેક્ટિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક અને ડેમ્પિંગ ટોર્ક। બરાબર, આ ત્રણે ટોર્ક છે એ બધું આપણે એની અંદર તૈયાર કરી લેવાનું છે। ડિફ્લેક્ટિંગ ટોર્ક શું છે, કંટ્રોલિંગ ટોર્ક શું છે અને ડેમ્પિંગ છે। જનરલી તમારે વધારે જે પૂછાય છે એ કંટ્રોલિંગ ટોર્ક અને ડેમ્પિંગ ટોર્કમાંથી વધારે પૂછાય છે। બરાબર, ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ ગ્રેવિટી કંટ્રોલ અને સ્પ્રિંગ કંટ્રોલ વચ્ચેની સરખામણી, કમ્પેરિઝન છે, ગ્રેવિટી કંટ્રોલ અને સ્પ્રિંગ કંટ્રોલ। બરાબર, તો એ કંટ્રોલિંગ ટોર્કના જ પાર્ટની અંદર આવે છે, તો એની સરખામણી એટલે કમ્પેરિઝન છે, 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે છે। ક્લિયર? ત્યાર પછી તમે જો એડી કરંટ, ડેમ્પિંગ, મોસ્ટ IMP ક્વેશ્ચન છે। બરાબર, હવે એ 4 માર્કમાં પણ પૂછાય છે, ક્યારેક 7 માર્કમાં પણ પૂછાય છે, ડિપેન્ડ્સ પેપર સેટર ઉપર આધાર રાખે છે। બરાબર, આપણે વાંચી જવું જોઈએ। મોસ્ટ IMP ક્વેશ્ચનની અંદર આવે છે એડી કરંટ, ડેમ્પિંગ। એના પછી તમે જો એક્યુરેસી અને પ્રિસિઝન વચ્ચેનો તફાવત, 3 માર્કનો ક્વેશ્ચન છે। બરાબર, 3 માર્કની આસપાસ પૂછાય છે। એના પછી સોર્સ ઓફ એરર, ત્રુટિના સ્ત્રોત અથવા આપણે એરરના સ્ત્રોતની વાત કરીએ। બરાબર, સોર્સ ઓફ એરર, ટાઇપ્સ ઓફ એરર, આ બે આપણે વાંચી લેવાના છે। જનરલી વધારે મોસ્ટ IMP છે ને ટાઇપ્સ ઓફ એરર છે। ઓકે, અને ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમની બ્લોક ડાયાગ્રામ, આ બધા ક્વેશ્ચન 3-4 માર્કની અંદર તમને પૂછાય છે। ક્લિયર? એટલે આ પ્રોપર 10 ક્વેશ્ચન તમે પ્રોપર તૈયાર કરી લ્યો છો તો આની અંદરથી તમને જે 10 માર્કનું પૂછાય, બરાબર, 10 માર્કનું આપણે લખેલું છે, બાકી એનાથી વધારે માર્કનું પૂછાતું હોય છે। બરાબર, આપણે કેટલું અટેમ્પ્ટ કરીએ છીએ એના ઉપર આપણે આધાર રાખતો હોય છે। બરાબર, એટલે આટલું તમારે ચેપ્ટર નંબર 1 માંથી તૈયાર કરવાનું થાય। જેટલું ચેપ્ટર નંબર 1 સારું આવડતું હશે એટલું તમને આગળ બીજા ચેપ્ટર આવડશે, કારણ કે આ જે છે એ આખું ઇન્સ્ટ્રુમેન્ટેશનનું બેઝિક કહેવામાં આવે છે। કારણ કે જે ટોર્ક આપણે અહીંયા ભણીએ છીએ આગળ ક્યાંક ને ક્યાંક લાગુ પડશે। જે વ્યાખ્યાઓ છે, બરાબર, આની અંદર અમુક વ્યાખ્યાઓ છે, એ વ્યાખ્યા તમારે બધી પાકી કરી લેવાની છે। ડન? ત્યાર પછી આપણે જોઈએ ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ। ચેપ્ટર નંબર 2 છે પોટેન્શિયોમીટર અને બ્રિજ। સરસ મજાનું અને રોકડા માર્ક છે। બરાબર, 16 માર્કનું વેટેજ ધરાવે છે। આની અંદરથી તમને આમ જોવા જાવ ને પ્રોપર તમને થોડુંક મેથેમેટિક્સ ને એવું બધું વ્યવસ્થિત ફાવતું હોય તો તમને રોકડા 16 માર્ક છે। સૌથી પહેલા પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત અને તેના ઉપયોગો। જો ક્વેશ્ચન બે અલગ અલગ છે, પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત ખાલી અલગ એક ક્વેશ્ચન છે, 3 અથવા 4 માર્કમાં પૂછાય છે, અને તેના ઉપયોગો 3 માર્કમાં પૂછાય છે। બરાબર, એટલે અલગ અલગ ક્વેશ્ચન છે કે તમને ઘણી વખત ખાલી એટલું 3 માર્કમાં પૂછી લે કે પોટેન્શિયોમીટરના ઉપયોગો સમજાવો। ઓકે, પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત સમજાવો, 3 અથવા 4 માર્કની અંદર પૂછાય છે। પછી કેલ્વિન ડબલ બ્રિજ, વિસ્ટન બ્રિજ, મેગર, મેક્સવેલ બ્રિજ, ડિસોટી બ્રિજ, આ બધા 7 માર્કની અંદર પૂછાય છે। મે બી ક્યારેક છે ને ભાઈ વિસ્ટન બ્રિજ 4 માર્કની અંદર પૂછાય છે, બાકી જનરલી તમે જુઓ બધા 7 માર્કના ક્વેશ્ચન છે। કેલ્વિન ડબલ આર્મ બ્રિજ, બરાબર, વિસ્ટન બ્રિજ સૌથી વધારે મોસ્ટ IMP અહીંયા કહી જ દઉં છું। બરાબર, પછી મેગર શું છે? બરાબર, મેગર એ મોસ્ટ IMP 7 માર્કનો ક્વેશ્ચન છે। મેક્સવેલ બ્રિજ, ડિસોટી બ્રિજ, બરાબર, ત્યાર પછી યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ, આ 7 માર્કની અંદર જ પૂછાય છે। ઓકે, એટલે જનરલી તમે ગણતરી કરો તો સારા એવા ક્વેશ્ચન, મેં પહેલા જ કીધું રોકડા માર્ક છે। આના અમુક બ્રિજના એના મેં વિડીયો બનાવેલા છે, તો એ પણ તમે જોઈ શકો છો, એટલે તમને ત્યાંથી ફાયદો થઈ જશે। મેગરનો વિડીયો મેં બનાવેલો છે। ક્લિયર? એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી વિડીયો જોજો એટલે એ તમારા 7 માર્ક રોકડા થઈ જશે। ઓકે, હા, બની શકે કે કદાચ તો એવું હોઈ શકે કે ભાઈ આપણો પેપર સેટર છે તો એ 4 માર્કમાં પણ પૂછી શકે, હવે તમારે નવી પદ્ધતિ આવે છે તો।
બરાબર. બાકી જનરલી જૂનામાં વધારે પડતું પ્રાયોરિટી 7 માર્કને જ આપેલી છે. ઓકે, એટલે આ 16 માર્ક રોકડા છે. 7 ક્વેશ્ચન કરવાના છે, વ્યવસ્થિત રીતે કરી લ્યો તો એ તમને રોકડા 16 માર્ક અપાવે છે. અને એક વખત ખાલી વિસ્ટન બ્રિજ આવડી જાય ને તો તમને બીજા બધા બ્રિજ આવડી જાય. બરાબર. મેક્સવેલ બ્રિજ છે, મેક્સવેલ વેન બ્રિજ છે, ડિસોટી બ્રિજ છે, એ બધા આપણે કેવા છે તો કે ઈઝી બ્રિજ છે. એક બ્રિજ આવડતો એટલે બીજા બધા બ્રિજ તમને આવડી જશે. ડન. ત્યાર પછી ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ, ઇલેક્ટ્રોમિકેનિકલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર. ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ 24 માર્કનું સૌથી વધારે વેટેજ વાળું ચેપ્ટર છે. બરાબર. હવે અહીંયા જો સૌથી પહેલા મૂવિંગ આયરન પ્રકારનું એમીટર. ઓકે, મૂવિંગ આયરન પ્રકારનું એમીટર 4 માર્કનો ક્વેશ્ચન છે. આની અંદર એટ્રેક્ટેડ આર્મેચર. બરાબર, ખાસ ધ્યાન દેજો. ઓકે, એટલે બે આપણે જે આર્મેચર મેઇન વસ્તુ શું છે તો કે ભાઈ આકર્ષણ અને અપાકર્ષણનો જે સિદ્ધાંતથી લાગુ પડે છે તો એ બે મીટર તમારે પાકા કરવાના થશે મૂવિંગ આયરન ની અંદર. બરાબર. ત્યાર પછી પીએમએમસી પ્રકારનું એમીટર, એના ફાયદા અને ગેરફાયદા. જો ફાયદા ગેરફાયદા અલગ પૂછાય છે, ખાસ ધ્યાન દેજો. પીએમએમસી પ્રકારનું એમીટર આ ખાલી 7 માર્કમાં પૂછાય છે. બરાબર. 7 માર્કમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને ફાયદા ગેરફાયદા અલગથી 3 અથવા 4 માર્કની અંદર પૂછાય છે. અત્યારે હું 3 માં રાખું છું. ઓકે, એટલે પીએમએમસી મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી નાખજો. મૂવિંગ આયરન અને પીએમસી પ્રકારનું મીટર ઇન્સ્ટ્રુમેન્ટની સરખામણી, કમ્પેરિઝન મોસ્ટ આઈએમપી આપણે ભાઈ કરી જ નાખવાની છે. 4 માર્કની અંદર પૂછાય છે. બરાબર. મૂવિંગ આયરન પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ અને પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની સરખામણી, જેટલા તફાવત જેટલા આવે ને એ બધાય કરી નાખવાના. એ બધાય મોસ્ટ આઈએમપી પરીક્ષાની અંદર પૂછાતા જ હોય છે. બરાબર. પછી 2 વોટમીટરનો ઉપયોગ કરીને 3 ફેઝ સર્કિટમાં પાવરનું મેઝરમેન્ટ, પાવર માપન. બરાબર. 2 વોટમીટરનો ઉપયોગ કરીને 3 ફેઝ પાવર મેઝરમેન્ટ કરવાનું છે. થોડુંક મેથેમેટિકલ છે, જે વિદ્યાર્થી મિત્રોને મેથેમેટિકલ ન ફાવતું હોય તો એ મૂકી શકે. બાકી હોશિયાર વિદ્યાર્થીને તો બધુંય કરવાનું છે, એને આવડતું જ હોય. બરાબર. ત્યાર પછી મોસ્ટ આઈએમપી ઇન્ડક્શન પ્રકારનું સિંગલ ફેઝ એનર્જી મીટર 7 માર્કની અંદર મોસ્ટ આઈએમપી ભાઈ. બરાબર. આનો વિડીયો બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ખાસ જોઈ લેજો. 7 માર્ક રોકડા થઈ જશે. ઇન્ડક્શન પ્રકારનું સિંગલ ફેઝ એનર્જી મીટર. બરાબર. ત્યાર પછી થર્મલ પ્રકારનું મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર 4 માર્કની અંદર પૂછાય છે. બરાબર. ક્લિપોન મીટર, જો આ 4 માર્કમાં પણ પૂછાય છે અને 7 માર્કમાં પૂછાય છે. બરાબર. પેપર સેટર ઉપર આધાર છે. ક્લિપોન મીટર મોસ્ટ આઈએમપી છે, સાવ ઈઝી છે, કાંઈ એટલું અઘરું છે નહીં. બરાબર. 4 અથવા 7 માર્ક રોકડા છે. ત્યાર પછી ડિજિટલ સ્ટેટિક એનર્જી મીટરનો બ્લોક ડાયાગ્રામ અને ફાયદા. જો તમને કદાચ ત્યાં ફાયદાની અંદર એવું લખ્યું હોય કે ડિજિટલ મીટરના ફાયદા, તો એ આ જ આવશે, ડિજિટલ સ્ટેટિક એનર્જી મીટર, એનો બ્લોક ડાયાગ્રામ. હવે બ્લોક ડાયાગ્રામ 4 અથવા 7 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે. બરાબર. ફાયદા છે એ 3 માર્ક અથવા 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે. ઓકે, પછી ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરના ફાયદા, ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરના ફાયદા આ 4 માર્કનો ક્વેશ્ચન છે. ડન. પછી મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની પસંદગી કરતી વખતે ધ્યાનમાં લેવા પડતા મુદ્દા, મોસ્ટ આઈએમપી આ 4 માર્કમાં પણ પૂછાય છે અને 7 માર્કમાં પણ પૂછાય છે. પેપર સેટર ઉપર આધાર છે. બરાબર. હવે અહીંયા જો મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની પસંદગી કરતી વખતે ધ્યાનમાં લેવા પડતા મુદ્દાઓ, સાદી ને સિમ્પલ વસ્તુ છે. આપણે કોઈ વસ્તુ લેવા જઈએ તો શું વસ્તુ ચેક કરવી પડશે, કયા પોઈન્ટ જોવા પડશે, તો આપણે ઇન્સ્ટ્રુમેન્ટ લેવા જવાનું છે, ઇન્સ્ટ્રુમેન્ટની પસંદગી કરવાની છે, તો કયા પેરામીટર આપણે ચેક કરવાના છે. બરાબર. એ 7-8 પેરામીટર થી પ્રોપર તમે તૈયાર કરી લ્યો એટલે 7 માં પૂછાય તો એ રોકડા માર્ક છે, 4 માં પૂછાય તો એ આપણે વાંધો નથી. પછી ચેપ્ટર નંબર 4 કેલિબ્રેશન અને ટેસ્ટિંગ. બરાબર. 6 માર્કનું ચેપ્ટર છે. હવે એની અંદર જો આમ જોવા જાય તો જનરલી બે જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પહેલા નંબરનું કેલિબ્રેશનની જરૂરિયાત. બરાબર. 3 માર્કનો ક્વેશ્ચન છે. કેલિબ્રેશનની જરૂરિયાત 3 માર્કનો ક્વેશ્ચન છે. ત્યાર પછી સિંગલ ફેઝ એનર્જી મીટરનું કેલિબ્રેશન. હવે સિંગલ ફેઝ એનર્જી મીટરના કેલિબ્રેશનની અંદર બે મેથડ છે. આ મેથડ 3 છે, પણ વધારે પૂછાય છે આ લોંગ ડાયલ અથવા લોંગ પીરિયડ અથવા શોર્ટ પીરિયડ વાળી. બરાબર. એટલે રોટરી સબસ્ટાન્ડર્ડ મીટરનો ઉપયોગ કરીને લોંગ પીરિયડ ડાયલ ટેસ્ટ સમજાવો. આખો આવો ક્વેશ્ચન તમને પૂછાશે. બરાબર. કે રોટરી સબસ્ટાન્ડર્ડ મીટરનો ઉપયોગ કરીને લોંગ પીરિયડ ડાયલ ટેસ્ટ. ત્યાર પછી તમે રોટરી સબસ્ટાન્ડર્ડ મીટરનો ઉપયોગ કરીને શોર્ટ પીરિયડ ડિસ્ક સ્પીડ ટેસ્ટ. બરાબર. એટલે આ બે માંથી કોઈ પણ એક તમને 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. સબસ્ટાન્ડર્ડ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને સ્ટોપવોચનો ઉપયોગ કરીને ટેસ્ટિંગ, આ પણ પૂછાઈ શકે છે. બરાબર. એટલે 3 ટેસ્ટ છે એનર્જી મીટરના, એ 3 આપણને આવડતા હોવા જોઈએ. પછી વોટ મીટરનું કેલિબ્રેશન. બરાબર. 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ડન. એટલે આની અંદર તમારે આમ જોવા જાય તો 4-5 ક્વેશ્ચન વાંચવા જેવા થઈ જાય અને રોકડા માર્ક છે. બરાબર. પછી ચેપ્ટર નંબર 5 ટ્રાન્સડ્યુસર, સેમ 14 માર્કનું છે, પણ 14 થી વધારે માર્કનું વેટેજ ધરાવે છે. બરાબર. ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર. પહેલા તો ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર શું છે અને એના ફાયદા. જો અહીંથી બે ક્વેશ્ચન અલગ અલગ થાય છે. બરાબર. 3 અથવા 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે. ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરના ફાયદા, ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર શું છે એના વિશે સમજાવો. પછી ટ્રાન્સડ્યુસરનું વર્ગીકરણ, 4 માર્કનો ક્વેશ્ચન છે. બરાબર. ટ્રાન્સડ્યુસરનું ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સડ્યુસર.
પછી પીઝો ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર, આ તમે જનરલી 7 માર્કમાં પૂછાય છે, પણ 4 અને 7 બેયની કેટેગરીની અંદર આપણે રાખીએ છીએ, બરાબર. 4 માર્કમાં પણ પૂછાય છે, 7 માર્કમાં પણ પૂછાય છે. પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર મોસ્ટ આઈએમપી છે. આરટીડી રજિસ્ટર્ડ ટેમ્પરેચર ડિટેક્ટર, બરાબર, મોસ્ટ આઈએમપી આપણે ભાઈ ઘણી વખત પૂછાય છે. ઓકે, 4 અથવા 7 ની કેટેગરીની અંદર રાખજો. એલવીડીટી મોસ્ટ આઈએમપી, બરાબર, 7 માર્કની અંદર. એલવીડીટી લિનિયરલી વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર. ઓકે, તો હવે આ સમજાવો, 7 માર્કમાં અંદર પૂછાય, અથવા તમને 3 અથવા 4 માર્કની અંદર એવું પૂછાય કે ભાઈ એલવીડીટી ની 2 એપ્લિકેશન 3 એપ્લિકેશન સમજાવો, કે ભાઈ આપણે એલવીડીટી કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. ઓકે, ત્યાર પછી સિલસિલ સિંક્રો. ઓકે, 4 માર્કનો ક્વેશ્ચન છે. એના પછી વેરિયેબલ કેપેસિટન્સ ટ્રાન્સડ્યુસર 4 અથવા 7 માર્કની અંદર પૂછાય છે. એલડીઆર લાઇટ ડિપેન્ડન્ટ રજિસ્ટર 4 માર્કની અંદર પૂછાય છે. ફોટો ડાયોડ અને ફોટો ટ્રાન્ઝિસ્ટર, જો આ 2 ક્વેશ્ચન છે અલગ અલગ. ફોટો ડાયોડ 7 માર્કમાં પૂછાય છે, ફોટો ટ્રાન્ઝિસ્ટર તમને 7 માર્કમાં પૂછાય છે. મેં તો એકની હારે જ લઈ લીધા, બરાબર, લખવામાં માટે સહેલાઈ પડે એટલે. ફોટો ડાયોડ અથવા ફોટો ટ્રાન્ઝિસ્ટર મોસ્ટ આઈએમપી પૂછાય જ છે, એટલે બેમાંથી કોઈ એક હશે. પછી ટ્રાન્સડ્યુસરની પસંદગી માટે ધ્યાનમાં લેવા પડતા મુદ્દાઓ, આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર, 4 અથવા 7 માર્કની અંદર પૂછાય છે. જો અહીંયા આપણી પાસે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હતું, અહીંયા ટ્રાન્સડ્યુસર છે, કે ભાઈ ટ્રાન્સડ્યુસર તમારે ઉપયોગ લેવો છે અથવા ટ્રાન્સડ્યુસર લેવું છે, તો એના માટે પસંદગી માટેના ધ્યાનમાં લેવા પડતા મુદ્દાઓ, બરાબર. તો ઈ 4 અથવા 7 માર્કની અંદર ઘણી વખત પૂછાઈ જતું હોય છે. પછી પ્રોક્સિમિટી સેન્સર એક વખત વાંચીને વયા જાજો, બરાબર. આમ જોવા જાય તો એકાદી વખત પૂછાયેલો છે, નવા સિલેબસ પ્રમાણે તમારે એડ થયું છે, તો પ્રોક્સિમિટી સેન્સર એક વખત વાંચીને વયું જવાનું છે. 4 માર્કની અંદર 3 માર્કની અંદર ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. ડન. એટલે આ 5મા ચેપ્ટરની અંદર તમારે 11 ક્વેશ્ચન કરવાના થાય. ત્રીજાની અંદર તમે ગણતરી કરો તો ભાઈ તમારે 2 ક્વેશ્ચન ઓલમોસ્ટ કરવાના થતા હોય છે, બરાબર. આની અંદર તમે જુઓ તો કે ભાઈ 10 ક્વેશ્ચન. ઓકે, હવે આટલા ક્વેશ્ચન પ્રોપર તમે તૈયાર કરશો તો સારો સ્કોર લાવી શકશો. જે વિદ્યાર્થી મિત્રો હજી ઘણો સમય છે, વાંચવાનું અત્યારથી ચાલુ કરી દેશો તો 1 મહિના જેવો સમય છે, તો પ્રોપર તમે આરામથી સારો સ્કોર કરી શકશો, બરાબર. અને જે પાસ થવા વિદ્યાર્થી મિત્રો છે કે જ્યારે તમે વિડીયો પરીક્ષાના આસપાસના દિવસોમાં જોતા હોય, તો ભાઈ એ લોકો માટે હું ખાસ તમને ટીક કરાવી દઉં છું કે ભાઈ આટલું તો મિનિમમ વાંચીને જાજો જ, બરાબર, જેથી તમને વાંધો ના આવે. હવે સૌથી પહેલા નંબરની વસ્તુ તમારે જોવાનું છે ક્યાં, તો કે જો હું અહીંયા રાઉન્ડ કરતો જાઉં છું, ગ્રેવિટી કંટ્રોલ અને સ્પ્રિંગ કંટ્રોલ વચ્ચેની સરખામણી, એડી કરંટ ડેમ્પિંગ આવડતું હોવું જોઈએ, બરાબર. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ આ 2 ક્વેશ્ચન ખાસ કરી નાખજો, બરાબર, આ 2 ક્વેશ્ચન વાંચી નાખજો. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ ટાઈપ્સ ઓફ એરર, ઓકે, અને ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ. આની અંદર તમારે આટલું કરવાનું થશે. ભાઈ ચેપ્ટર નંબર 2 બધું જ કરવાનું થશે, બરાબર. ચેપ્ટર નંબર 2 ના મેં વિડીયો બનાવેલા છે બ્રિજના, તો એ પણ ખાસ તમે ભાઈ જોઈ લેજો. આની અંદર બધું કરવાનું થાય. તોય હજી હું તમને કહેતા હોઉં મેગરને સૌથી વધારે પ્રાયોરિટી આપો, બરાબર. મેગર છે, વિસ્ટન બ્રિજ છે, જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હશે જેને કેલ્વિન બ્રિજ કદાચ નહીં ફાવે તો એને મૂકી દેજો, બરાબર. પોટેન્શિયોમીટર આવડતું હોવું જોઈએ. એટલે આની અંદર તો ઓલમોસ્ટ 7 ક્વેશ્ચન છે, 16 માર્ક છે, બધું આવડતું હોવું જોઈએ, બરાબર. હવે અહીંયા તમે જુઓ તો કે ભાઈ સૌથી પહેલા નંબરનું મૂવિંગ આયરન પીએમએમસી, પછી આ કમ્પેરિઝન કરી નાખવાની છે, બરાબર. ઇન્ડક્શન પ્રકારનું સિંગલ ફેઝ એનર્જી મીટર, ક્લિપ ઓન મીટર. ઓકે, પછી અહીંયા મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની પસંદગી કરતી વખતે ધ્યાનમાં લેવા પડતા મુદ્દા 1 2 3 4 5 આ તો વાંચી જ જવાના છે, આ તો આવડતા જ હોવા જોઈએ, બરાબર. એટલે આ ભાઈ જો મોસ્ટ આઈએમપી હું કહું છું, બરાબર. બાકી વાંચવાના બધાય છે, તૈયાર કરવાના છે, આપણે ખાલી પાસ નથી થવાનું, સ્કોર કરવાનું છે, બરાબર. પણ આ તો જે વિદ્યાર્થી મિત્રો એવા હોય કે છેલ્લે વાંચવાનું ચાલુ કરતા હોય તો આટલું તો મિનિમમ કે ભાઈ વધારે આવડતું, પરફેક્ટ આવડતું હોવું જોઈએ, તો તમે પાસ થશો. આની અંદર ભાઈ તમે જુઓ કેલિબ્રેશન વાળું, અને એક આપણે આ 2 મેથડ છે, 3 જનરલી 3 જ ક્વેશ્ચન વાંચવાનું. વોટ મીટરનું કેલિબ્રેશન, એ મીટરનું છે, પછી વોલ્ટ મીટરનું છે, એ કઈ એટલું બધું અઘરું નથી, બરાબર. ખાલી આકૃતિ ઉપરથી લખવાનું થાય છે. હવે ચેપ્ટર નંબર 5 એની અંદર તમે જુઓ તો સૌથી પહેલા નંબરનું પીઝો ઇલેક્ટ્રિક, પછી એલવીડીટી, ઓકે. પછી તમે જુઓ તો ટ્રાન્સડ્યુસરની પસંદગી માટે ધ્યાનમાં લેવા પડતા મુદ્દા, ફોટો ડાયોડ, ફોટો ટ્રાન્ઝિસ્ટર, ઓકે. આની અંદર એક વેરિયેબલ કેપેસિટન્સ જોઈ લેજો, આરટીડીઆઈ વાંચી નાખજો, બરાબર. કારણ કે આ બધાય મોસ્ટ આઈએમપી છે, પણ આટલા હું જે તમને કરી દીધા છે એ બધાય વધારે મોસ્ટ આઈએમપી છે. એલવીડીટી તો ખાસ 7 માર્ક રોકડા તમને અપાવી દેશે, બરાબર. એલવીડી છે, ફોટો ડાયોડ, ફોટો ટ્રાન્ઝિસ્ટર, આ બેમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ક્લિયર? એટલે આટલું વાંચવાનું છે, પ્રોપર તૈયારી કરવાની છે. એક ક્વેશ્ચન ઉપાડો એને 3 વખત વાંચો. બુક તમારી પાસે હોવી જોઈએ, પીડીએફ માંથી ન વાંચો. ચોપડાનો ખર્ચો કરશો તો જીવનમાં આગળ વધશો, બરાબર. એટલે પ્રોપર તૈયાર કરવાનું છે. એક ક્વેશ્ચન મેં તમને કીધું એ પ્રમાણે 3 વખત વાંચો,
જ્યાં ડાયાગ્રામ છે 3-4 વખત ડાયાગ્રામ ડ્રો કરો, પીએમએમસી છે, અલગ અલગ મીટર છે, તો એની 3-4 વખત જ્યાં સુધી મગજમાં બેસી ન જાય ને ત્યાં સુધી ભલે 5 વખત ડાયાગ્રામ દોરવી પડે, પણ જોઈને દોરો એટલે તમારો હાથ બેસશે ને તો પરીક્ષાની અંદર તમારી સ્પીડ આવશે, બરાબર. એટલે આટલું પ્રોપર તમે તૈયાર કરો એટલે ઘણું બધું તમને ફાયદો થશે. અને એક વખત મહેનત કરશો ને પછી મહેનતની આદત લાગી જશે, પછી બીજા સબ્જેક્ટની અંદર તમને ઘણો બધો ફાયદો થશે. ક્લિયર? બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો, હું સાઈડમાં જાઉં છું, પ્રોપર સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.